નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજી વિષયના કેટલાક પ્રશ્નોનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો ધોરણ 5 સીઈટીના વિદ્યાર્થીઓને, ધોરણ 8 એનએમએમએસ અને જ્ઞાન સાધનાવાળા વિદ્યાર્થીઓને પણ ઉપયોગી છે. તો જોઈએ આપણે પહેલો પ્રશ્ન. ડીશનું બહુવચન શું થાય? તો નીચે આપણને એના વિકલ્પો પણ આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે શબ્દ જોઈએ તો આપણને ડીશ આપેલું છે. તો ડીશમાં SH પાછળ આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે જો શબ્દના અંતે S આપેલ હોય, SH આપેલ હોય, ડબલ S આપેલા હોય, CH આપેલા હોય, O આપેલો હોય કે X આપેલો હોય, તો એનું બહુવચન કેવી રીતે કરવાનું? તો એનું બહુવચન કરવા માટે શબ્દની પાછળ આપણે ES લખવાનું છે. એટલે ડીશનો સ્પેલિંગ તો આપણને આપેલો જ છે અને ડીશની પાછળ આપણે ES લખવાનું છે. એટલે આપણો સ્પેલિંગ થઈ જશે DISHES. આવો આપણો જવાબ થશે. તો આવો જવાબ ક્યાં છે? તો આવો જવાબ છે આપણને ઓપ્શન બીમાં. એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. વાઘનો સાચો અંગ્રેજી સ્પેલિંગ શું થાય? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ આપણને એના 4 વિકલ્પો આપેલા છે. તો આ ચારેય વિકલ્પોમાંથી આપણે વાઘનો સાચો સ્પેલિંગ ગોતવાનો છે. તો વિકલ્પ એમાં જોઈએ તો વાઘનો સ્પેલિંગ આવો તો નથી આવતો, એટલે એ નહીં આવે. બીમાં જોઈએ તો આ પણ વાઘનો સ્પેલિંગ નથી. સી ઓપ્શનમાં જોઈએ તો આ પણ વાઘનો સ્પેલિંગ નથી. અને ડી ઓપ્શનમાં જોઈએ તો આ વાઘનો સ્પેલિંગ છે. TIGER. ટાઈગર એટલે થાય વાઘ. એટલે અહીંયા આપણો જવાબ છે ઓપ્શન ડી. હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. પાઇનેપલને ગુજરાતીમાં શું કહેવાય? તો અહીંયા પણ નીચે આપણને એના 4 વિકલ્પો આપેલા છે. તો પાઇનેપલને ગુજરાતીમાં શું કહેવાય? એ આપણો સાચો જવાબ છે. તો પાઇનેપલને જામફળ કહેવાય? ન કહેવાય, એટલે એ ઓપ્શન નહીં આવે. બી ઓપ્શનમાં જોઈએ તો સીતાફળ કહેવાય? તો કે સીતાફળ તો ના જ કહેવાય, એટલે એ પણ નહીં આવે. સફરજન કહેવાય? તો કે સફરજન ન કહેવાય, એટલે સી ઓપ્શન પણ નહીં આવે. અનાનસ કહેવાય? તો હા, પાઇનેપલને ગુજરાતીમાં અનાનસ કહેવાય. એટલે આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી. જામફળને અંગ્રેજીમાં શું કહેવાય? આપણે એ પણ સમજી લઈએ. તો જામફળને અંગ્રેજીમાં કહેવાય ગ્વાવા. ગ્વાવા એટલે જામફળ. સીતાફળને શું કહેવાય? તો સીતાફળને કહેવાય કસ્ટર્ડ એપલ. હવે સફરજનને શું કહેવાય? તો સફરજનને કહેવાય એપલ. અને અનાનસને કહેવાય પાઇનેપલ. એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી. હવે આપણે ચોથો પ્રશ્ન જોઈએ. સંખ્યા 20ને અંગ્રેજી સ્પેલિંગમાં કેવી રીતે લખાય? તો અહીંયા પણ નીચે આપણને એના 4 વિકલ્પો આપેલા છે. તો આપણે જોઈએ કે 20ને કેવી રીતે લખાય. તો 20નો સાચો સ્પેલિંગ છે TWENTY. આવું ક્યાં છે? તો આવું આપણને જોવા મળશે ઓપ્શન એમાં. એટલે આપણો સાચો જવાબ છે ઓપ્શન એ. હવે આપણે જોઈએ 5મો પ્રશ્ન. ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા ઓલ્ડ મેન, ખાલી જગ્યા યંગ મેન. તો નીચે આપણને 4 વિકલ્પો આપેલા છે અને એ બધા વિકલ્પોમાં આપણને આર્ટિકલ આપેલા છે. તો કઈ ખાલી જગ્યામાં કયો આર્ટિકલ આવે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ખાસ યાદ રાખવાનું કે શબ્દ કેવી રીતે વંચાય છે. શબ્દ જેવી રીતે વંચાય એના આધારે આપણે આર્ટિકલનો જવાબ મૂકવાનો છે. તો આને વંચાય ઓલ્ડ મેન. ઓલ્ડ મેન. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું કે જો વાંચવાનો પહેલો અક્ષર અ આ ઈ ઉ એ ઐ
આવો કોઈ આવતો હોય તો એની આગળ આર્ટિકલ એન મૂકવાનો. પછી આપણે બીજો શબ્દ જોઈએ તો એમાં છે યંગ મેન. યંગ મેન, આને વંચાય યંગ મેન. તો યંગ મેનમાં આપણને પહેલો અક્ષર આપેલો છે ય. તો ક ખ ગ ઘ એવી રીતે જે આપણે જ્ઞ સુધીનો કક્કો બોલીએ છીએ, એટલે એવી રીતે જો ક થી જ્ઞ સુધીમાં એ પ્રથમ અક્ષર આવી જાય, એટલે અહીંયા ય છે તો ય તો આપણા કક્કામાં આવી જાય છે. પ ફ બ ભ મ પછી ય. એટલે જો આવી રીતે કક્કામાં અક્ષર આવી જાય તો એવા શબ્દની આગળ આર્ટિકલ એ મૂકવાનો છે. પણ જે આપણા કક્કામાં નથી આવતો, એટલે કે સ્વર અ આ ઈ ઉ તો એની આગળ આર્ટિકલ એન મૂકવાનો, અને કક્કામાં આવે તો આર્ટિકલ એ મૂકવાનો. એટલે અહીંયા આપણા જવાબ થશે કે પહેલાં એન આર્ટિકલ આવશે, પછી એ આર્ટિકલ આવશે. તો એવું ક્યાં બને છે? તો એવું આપણને ઓપ્શન એમાં જોવા મળે છે કે સૌથી પહેલાં છે એન, પછી છે એ. એટલે અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન એ. વિદ્યાર્થી મિત્રો, જો તમે ધોરણ 5માં અભ્યાસ કરતા હોય અને તમે CET એટલે કે કોમન પ્રવેશ પરીક્ષા, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, CETની તૈયારી કરતા હોય, અને જો તમારે અમારા CETના ફ્રી તૈયારીના વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો આપણને અહીંયા જે નંબર આપેલો છે એ નંબરમાં વોટ્સએપ પર મેસેજ કરજો કે સાહેબ મારે તમારા CETના વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું છે. અમારા CETના વોટ્સએપ ગ્રુપમાં વિદ્યાર્થીઓને ફ્રીમાં તૈયારી કરાવવામાં આવે છે. એટલે જો તમારે એ ગ્રુપમાં જોડાવવું હોય તો અમને અહીંયા આપેલા નંબર પર મેસેજ કરજો. જય હિન્દ, જય ભારત.